કેવું થયું હતું એ 3 દિવસમાં અમારી સાથે. તો ગાઈઝ આવી રીતના કંઈક રામભાઈ સાથે મસ્ત ગમત રમીએ છીએ. ભાઈ એકદમ ધૂળ ઢફા ભરી છે. તો ગાઈઝ ગાડીને સર્વિસ કરાવી આવીએ. દાદા જ્યાં મારે સોરી કહી દે તો સોરી કહી દે દાદાને સોરી. કે હવે એકલી ચલાવે ને તો હાથ બેસી જાય. શોભાભાઈ અહીંયા જઈ રહી છે, જોજો તમે. જય દ્વારકાધીશ બધાને, કેમ છે બધા? મોજમાં ને અમે પણ મોજમાં. હું છું નયન આહિર અને આજે સવારના વાગી ગયા છે 11. આજનો વ્લોગ ભાઈ આપણો થઈ રહ્યો છે સુરતમાં શરૂ, કારણ કે આપણે આવી ગયા હતા સુરત, એ પણ ભાઈ પરમ દિવસ સાંજે. કાલનો દિવસ તો મેં આખો દિવસ ઊંઘમાં જ કાઢ્યો છે. કંઈ નહીં ગાઈઝ, હું તમને આગળ કહું કેવું થયું હતું એ 3 દિવસમાં અમારી સાથે, અને દ્વારકાધીશના કેવા દર્શન થયા એ બધું જ કન્ટિન્યુ બન્યા રહેજો. બ્લોગ શરૂ કરતા પહેલા લાગી લઈએ ભગવાનને પગે. આવી રીતે કંઈક મસ્ત એવા ભગવાનના દર્શન થઈ ગયા છે અને સાથે સાથે મળી લઈએ બાને. બા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત? કેવા ત્યાં દ્વારકાધીશના દર્શન? મસ્ત ત્યાં ને. તો ગાઈઝ બા અત્યારે લસણને ફોલી રહ્યા છે અને ભાઈ ઘરનું આવું નાનું મોટું કામ કર્યા કરે. બંસીભાઈ પણ આવી ગયા છે. બંસીભાઈ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ભાઈ. કેમ છે તબિયત પાણી? બસ ભાઈ મજા છે ભાઈ. કેવો લાગ્યો આપણો દ્વારકાનો બ્લોગ? અરે જોરદાર નો ભાઈ. એમને મને બહુ ગમ્યો. બધા તમારા જેટલા બ્લોગ છે ને એમાંથી મને આ બ્લોગ ગમ્યો. શું વાત છે, કારણ કે ગાઈઝ એમાં ખુદ પોતે સાક્ષાત દ્વારકાધીશ હતા. તો કઈ નહીં ગાઈઝ, કન્ટિન્યુ બન્યા રહ્યો. અંદર જઈને શોભાને પણ મળી લઈએ અને પછી હું તમને કહું કે દ્વારકામાં આપણે શું શું કર્યું. તો શોભા અત્યારે અહીંયા કચરા પોતા કરી રહી છે. શોભા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે? એકદમ રેડી. કેવી ગઈ તમારી મોર્નિંગ આજની? મસ્ત. અને કેવા લાગ્યા દ્વારકાના વ્લોગ તમને? બહુ મસ્ત લાગ્યું. બહુ મસ્ત. દર્શન કર્યા દ્વારકાધીશના? કરીએ જ ને, તમારો વિડિયો કોલ આવ્યો તો. શું વાત છે. યસ. તો ગાઈઝ આપણે ભાઈ સ્પેશિયલી શોભાને વિડીયો કોલ કર્યો હતો અને ભાઈ દ્વારકાધીશની ધજાના અને દ્વારકાધીશના મસ્ત એવા દર્શન કરાવ્યા. તો આજે જમવામાં શું બની રહ્યું છે જણાવો. આજે મેથીનું શાક ને રોટલા. વાહ, શું વાત છે. તો ગાઈઝ આ બધી પાછળ સીટીઓ તમને સંભળાય છે ને ભાઈ મેથીના શાકની છે. અને ભાઈ શું મોર્નિંગ થઈ છે મારી ગાઈઝ, મજા જ આવી ગઈ સાંભળીને. 3-4 દિવસ તમે તો આમ શું કે એવું કઈ હા ખાધું હા નહીં યસ, ને, આપનું ફેવરેટ કંઈક ખાધું નહીં હોય. તો ગાઈઝ આજે મસ્ત મેથીનું શાક બન્યું છે, સાથે સાથે કડકડીયો રોટલો, અને ભાઈ એ ચોળો મારીને ખાવાની કઈ મજા આવે ને, કંઈક અલગ જ વાઇબ આવે. તો ગાઈઝ કન્ટિન્યુ બન્યા રહ્યો. બંસીભાઈ એવા છે ઘરે, એને ભાઈ આપણી પાસેથી એક સોફ્ટવેર જોતું છે, તો એ આપણે પહેલાં એને ટ્રાન્સફર કરી દઈએ અને પછી હું તમને કહું આપણા દ્વારકાના 3 દિવસમાં આખું રૂટીન કે શું શું થયું હતું અને કેટલી ઊંઘ થઈ હતી મારી, એ પણ તમે જાણીને અચંભો પામી જશો. તો ગાઈઝ કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. અત્યારે હું અને બંસી બેસી ગયા છીએ ભાઈ, થોડું ઘણું વર્ક છે એ પતાવવાનું છે અને બંસીભાઈને એક સોફ્ટવેર આપવાનું છે, તો એ સોફ્ટવેર આપી દઈએ. અને ગાઈઝ હું તમને કહેતો હતો ને કે આપણે જે દ્વારકા અહીંયાથી નીકળ્યા ત્યારથી કે અહીંયા દ્વારકાથી અહીંયા પહોંચ્યા ત્યાં સુધીનું ભાઈ હું તમને આખું શેડ્યુલ કહું. અમારે દ્વારકાની આખી ટ્રીપ ભાઈ 42 કલાક જેવી થઈ, અને 42 કલાકમાં હું કેટલું સૂતો છું ને એ હું તમને જણાવું. અમે ગાઈઝ અહીંયાથી નીકળ્યા હતા 9 વાગે નીકળ્યા અહીંયાથી, ત્યાં અમે પહોંચ્યા હતા 11 વાગે, કારણ કે બસ સાથે જ રહેવું પડે. તો ત્યાં અમે પહોંચ્યા 10 વાગે ભાઈ એકદમ કમ્પ્લીટ બધાએ ફ્રેશ ત્યાં વ્લોગ એડિટ કર્યો એટલે વાગી ગયા હતા 12. પછી 12 વાગે હું સૂઈ ગયો હતો. તમે ભાઈ ખાલી કેલ્સી મારતા રહેજો. 12 વાગે હું સૂતો હતો અને પછી જાગી ગયો તો 4 વાગે, કારણ કે બીજા દિવસે જ ભાઈ તરત અમે પહોંચ્યા. એ જ દિવસે દ્વારકાધીશની ધજાની પૂજા હતી, તો એ બધી પૂજા ફિનિશ કરીને પછી અમે તરત જ ગયા દ્વારકાધીશના દર્શન કરવા માટે. ત્યાં ભાઈ આપણે વાકોલના સમોસા ખાધા, વાકોલ કૃપાના, અને પછી દ્વારકાધીશના દર્શન કર્યા. પછી આપણે જ્યાં સ્ટે કર્યો હતો ત્યાં આવી ગયા. ત્યાં આવીને ભાઈ પછી મસ્ત જમીને હતા રાસ ગરબા પત્તા વાગી ગયા હતા 12:30, અને ભાઈ બધું એકદમ કમ્પ્લીટ પાછા ફ્રેશ થઈને સૂતો. એટલે હું 1 વાગે અમે લગભગ પાછા સૂતા આવીશું. 1 વાગે સૂઈને પાછી હું સવારે જાગવાનું હતું 5 વાગે, પણ હું જાગ્યો 4 વાગે, કારણ કે ભાઈ બધા એકદમ કમ્પ્લીટ થયા હતા ભાઈ. વાગતા 5 જેવું થઈ ગયું હતું અને પછી બેન્ડવાળા આવી ગયા. પછી અમે નીકળ્યા દ્વારકાધીશની ધજા લઈને. 8-8:15 વાગે આપણે દ્વારકાધીશની ધજા પણ ચડી ગઈ. પછી પાછા આવ્યા અમે જ્યાં સ્ટે કર્યો હતો ત્યાં. પછી ગયા થેપલા ખાવા, પછી જયમાં. પછી અમે 1-1:15 વાગે પાછા ત્યાંથી નીકળી ગયા અને રાતે 2:15 વાગે અમે અહીંયા આવ્યા. એટલે ભાઈ આ બધાને ભાઈ આખી જર્ની કમ્પ્લીટ કરતા 42 કલાક જેવું થયું હતું. ને 42 કલાકમાં હું સૂતો હતો 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી, એટલે એ 4 કલાક, અને 1 વાગ્યાથી બીજા 4 વાગ્યા સુધી, 4:15 વાગ્યા સુધી, એટલે એ બીજી 3 કલાક, એટલે સમથિંગ કંઈક 7.5 કલાક જેવું 42 કલાકમાંથી સૂતો હતો હું. તો ગાઈઝ આવી રીતના કંઈક મસ્ત એવી ભાઈ અમારી દ્વારકાની ટીપ થઈ હતી. અને તમે જે કોઈ પણ ભાઈ વ્લોગ ન જોયો હોય એ જઈને એકવાર ભાઈ વ્લોગ જોઈ લેજો. ખૂબ જ સારો બન્યો છે, બધાએ બહુ જ વખાણ્યો છે, અને ભાઈ કોમેન્ટ પણ ભરીને આવી છે. તો ગાઈઝ આવી રીતના કંઈક અમારી મસ્ત દ્વારકા ટીપ થઈ છે. તો અહીંયા થોડું ઘણું વર્ક છે, બધું જ વર્ક પતાવી નાખીએ પહેલા, અને પછી ભાઈ ડેઈલી રૂટીન શું છે બધું જ હું તમને બતાવતો રહીશ. રામભાઈ પણ નીચેથી આવી ગયા છે. મમ્મી રામને નીચે રમાડવા લઈ ગઈ. હાઈ કર દે પેલા, હાઈ કર દો દીકુ, હાઈ કરો.
હાય કરો પેલા હાય કરો એને ફોન જોતો છે હાલે હાલે માલો દીકો હાલે નહીં માલો હાલે હા. બસ હાય કરો હવે હાય તો મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છે તબિયત 2 દિવસમાં બધાને રેડી ને શું વાત છે ને દ્વારકાધીશના દર્શન કેવા થયા કે મને મસ્ત મસ્ત થયા ને ઊંઘ મેં કેવી લીધી એ પણ જરીક કહી દે બધાને ઊંઘે મસ્ત લીધી કારણ કે ગાઈઝ અમે 2:30 વાગે અહીંયા પહોંચ્યા ને ભાઈ 3 વાગ્યા સુધીમાં એકદમ કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયો વ્લોગ એડિટ નતો કર્યો દ્વારકાધીશની ધજા ચડાવીને અહીંયા ભાઈ 3 વાગ્યાનો હું સૂતો તો બપોરે 12 વાગે જમવાનું હતું ને ત્યારે ટેક ઉઠ્યો પછી જમીને વ્લોગ એડિટ કરવા બેઠો વ્લોગ એડિટ કરતા ભાઈ 3 વાગે અપલોડ કરવાનો હતો તો ભાઈ 2:30-3 વાગે વ્લોગ થઈ રહ્યો કમ્પ્લીટ એડિટ અને થંબનેલ પણ બધું કમ્પ્લીટ થઈ ગયું ને ભાઈ મેં અપલોડ કર્યો 3 વાગે 3:15 વાગે પાછો હું સૂઈ ગયો રાતે ઉઠ્યો 8:15 વાગે જમવા માટે ડાયરેક્ટ જમીને 11 વાગ્યા સુધી ભાઈ બધી ડિસ્કશન કરી મમ્મી સાથે ને બહુ બધી વાતો કરી પછી ભાઈ પાછો હું સૂઈ ગયો આજે સવારે ઉઠ્યો હું 8 વાગે એટલે ભાઈ લિટરલી કહેવાય ને કે 3 થી 12 એટલે એરીએ 9 કલાક પછી પાછો 1 2 3 4 5 6 9 ને 12 ને 6 બીજી 18 કલાક 18 ને બીજી 6 24 કલાક ભાઈ મેં અહીંયા આવીને આરામ કર્યો ત્યારે મારી ઊંઘ પૂરી થઈને થાક ઉતરો ત્યાં 7 કલાક જ ઊંઘ લીધી હતી પછી ભાઈ પાછું રિટર્નમાં ગાડી ચલાવી હતી એટલે બપોરે 1:30 વાગે સેલ માર્યો તો રાતે ભાઈ 2:15 વાગે અહીંયા પહોંચ્યા અમે કારણ કે બસ ને બધું સાથે હતું તો ભાઈ બધા જ એક સાથે ચાલતા હતા બસની સ્પીડે એટલે ભાઈ 12-13 કલાક જેવું પહોંચવામાં અને 12-13 કલાક અહીંયા રિટર્ન આવવામાં થઈ હતી પણ ગાઈઝ ખૂબ જ મજા આવી દ્વારકાધીશના બહુ જ સારા દર્શન થયા અંદર દ્વારકાધીશના મંદિરમાં નારા પણ એટલા બોલાવ્યા ને શું તમને વાત કરું બહુ જ મજા આવી ગઈ ભાઈ અહીંયા રામભાઈ મસ્ત રમે છે શોભા પણ આવી ગઈ છે રમાડવા માટે મમ્મી સ્પિન પહેરવે છે જોવો છો રમકડાની તાણ નથી કેમ મમ્મી અને રમવું એને ખાલી મોબાઈલના સ્ટેન્ડ સાથે આવું બધું છે ગાઈસ કન્ટિન્યુ બન્યા રહેજો હમણાં જમવા બેસીએ એટલે ભાઈ મસ્ત મજા આવી જવાની છે જમવામાં પણ એકદમ મસ્ત ગરમ રોટલો અને ભાઈ મેથીનું શાક કાંદા અને બધું આવી ગયું છે બા અહીંયા પીરસી રહ્યા છે શોભા રોટલા ઘડી રહી છે તો ગાઈસ મસ્ત એવું શાક ને રોટલા લઈ લીધા છે સૌથી પહેલા તો ભાઈ જમી લઈએ અને પછી મળીએ પાછા તમને હે રામભાઈ ભાઈ મસ્ત ચોટી લીધી છે અને મારા ચાર્જિંગ થી રવી રહ્યો છે જો આ કોનું રબર નાખ્યું દીકુ તે ચોટી લીધી અલે વાજી અલલો એ ગાય તો ભાઈ ચોટલી નોકી જો ગાય એટલો ક્યુટ લાગતો હતો ને શું તમને વાત કરું બધા જ ભાઈ એકદમ જમીને ફ્રી થઈ ગયા છે મમ્મી શોભા રામ બંસીભાઈ બા સુઈ ગયા છે બા મતલબ સુવાની તૈયારી કરે છે તો ગાઈઝ આવી રીતના કંઈક રામભાઈ સાથે મસ્ત ગમત રમીએ છીએ અને મજા પણ આવે છે જોવાની અત્યારે વાગી ગયા છે 3 અને હું અને બંસીભાઈ નીચે આવી ગયા છીએ ભાઈ ગાડી સાફ કરાવવા માટે જ આવી છે જોવો છો તમે કેટલી ભાઈ મેલી ભરી છે ભાઈ એકદમ ધૂળ ઢફા ભરી છે તો ગાઈઝ ગાડીને સર્વિસ કરાવી આવીએ અને ભાઈ કાલે હતો મંગળવાર એટલે આપણે જઈ નહોતા શીખ્યા મેલડીમાના મંદિરે તો આજે મેલડીમાના દર્શન પણ કરી આવીએ તો ગાઈઝ કન્ટિન્યુ બન્યા રહેજો ગાડી એકદમ સાફ સફાઈ કરાવીને પછી જઈએ મંદિરે તમારા પણ મેલડીમાના દર્શન કરાવું અત્યારે આપણે પહોંચી ગયા હતા મેલડીમાના મંદિરે અને ભાઈ શ્રીફળ લઈ લીધું છે ગાડી એકદમ મસ્ત ભાઈ ચકાચક દોડાવી નાખી છે તો ગાઈઝ અંદર જઈને ભાઈ મેલડીમાના મસ્ત એવા દર્શન કરી લઈએ પહેલાં અને તમારા પણ કરાવું કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો મેલડીમાંના એકદમ મસ્ત એવા દર્શન થઈ ગયા છે અત્યારે હું અને બંસીભાઈ સાથે આવ્યો તો ભાઈ બંસી તો અમે બંને જઈ રહ્યા છીએ ઘરે કારણ કે ત્યાંથી જવાનું છે બેસવા માટે એ પણ બંસીના બેનના ઘરે પ્રિયાના ઘરે બેસવા જવાનું છે જે બંસીની નાની બેન બંસીથી મોટી છે અને આમ નાની બેન છે બંસીને 2 બેન છે મોટી નાની તો નાના બેનને ત્યાં બેસવા જવાનું છે તો અત્યારે હું ને બંસી જઈએ છીએ ઘરે પછી ભાઈ જઈએ અમે ત્યાં અને ઘરે રામને શોભા ને મમ્મીને બધા ઉઠી ગયા છે એમને પણ મળીએ અત્યારે અમે પહોંચી ગયા છીએ ઘરે અને રામભાઈ પણ મસ્ત ઉઠી ગયો છે દીકો હાય ગલો હાય હાય ખાઈ જાઓ આંગળી ખાઈ જાઓ
હા હબા કરો હબા કરો હબા કરો હા અલે વાડીકુ હાય કરી દો હાય જો અહીંયા હાય કરી દો હાય જો દાદા આવ્યા એ દાદા આવ્યા હે દાદા આવ્યા દાદા ને એમ મારે દાદા લઈ ગયા રામભાઈ ને નીચે પગ રાખતો તડકો ક્યાં લાગે દીકુ તડકો ઓ તડકો ન્યા લાગ્યો તો દાદા જ્યાં મારે ન્યા મારે સોરી કહી દે તો સોરી કહી દે દાદાને સોરી તો ગાઈઝ મસ્ત અત્યારે ઉઠી ગયા છીએ બધા અને મમ્મી ને શોભા રેડી થાય છે કારણ કે મેં આગળ કીધું એ પ્રમાણે અમારે જવાનું છે પ્રિયાને ત્યાં બેસવા માટે અમે નીકળી ગયા છીએ દાદા અને રામભાઈ આગળ બેઠા છે ફૂઈ પણ આવ્યા છે મમ્મી અને શોભા તો ગાઈઝ અત્યારે જઈએ પ્રિયાના ઘરે અને પછી આવીએ ઘરે દીકો હાય કરી દો હાય તો ગાઈઝ અત્યારે અમે જઈએ અને પહોંચી જઈએ પહોંચી ગયા છીએ ઘરે અને ભાઈ મને લાગી ગઈ છે ખૂબ એટલે ખૂબ જ ભૂખ તો પહેલાં તો અંદર જઈને શોભાને કહીએ કે કંઈક ખાવા માટે આપે કારણ કે ભાઈ ભૂખને મારે આમ સહન નથી થતું શોભા ખાવા આપો કંઈક રામભાઈ અહીંયા મસ્ત પાણી પીવે છે દીકુ શું છે નાસ્તામાં ચલો જણાવો નાસ્તામાં તો હું ડીમાર્ટમાં લેવી છું બધું જ થોડુંક થોડુંક આ બધું થોડું થોડું આપી ગયો જાજુ જાજુ નહીં થોડુંક થોડુંક તો ગાઈસ શોભા આપણને મસ્ત નાસ્તો આપે જે આપણે રામભાઈને લઈને હોલમાં થોડીક વાર રમીએ એટલે માલો ડીક લો આપણો તો એકદમ મસ્ત એવો નાસ્તો થઈ ગયો છે વેફર પછી રતલામી સેવ સિંગ ભજીયા અને બીજું શું હતું હા પેચેલા ચણા ભાઈ તીખા મસ્ત મજા આવી ગઈ અહીંયા કંઈક શોભા મસ્ત બનાવી રહી છે લસણ ભાઈ ચૂંદાઈ ગયું છે અહીંયા તેલ આવી ગયું છે શેનું શાક બનાવ્યું છે શોભા શું છે તુરિયાનું તો ગાઈઝ આજે સાંજે બનવાનું છે મસ્ત તુરિયાનું શાક અને મમ્મી રામભાઈને સુવડાવી રહ્યા છે કારણ કે હવે થાકીને સાવ એટલે સાવ ઠે થઈ જાય શું કહેવાય થાકીને ઠે થઈ જાય તો ગાઈઝ મસાલિયું ખુલી ગયું છે એક આધી યસ એક આધી એટલે દોઢ ના હા એક ઓકે હિન્દીમાં વાત કરશો કે એક આધી તો ગાઈઝ એક આધી ખાઈશું આપણે અને ગાઈઝ આજે શોભાઈ મસ્ત બનાવી છે કેન્ડી રાઈટ આમાં પણ વૈધું એ બધું આમાં છે જોવો છો ગાઈઝ મસ્ત ભાઈ કેસર કાજુ બદામ પિસ્તા જે હાથમાં એવું એ બધું નાખીને બનાવી છે મસ્ત કેન્ડી જમી લઈએ પછી ભાઈ લેટ નાઇટ ખાઈશું બતાવીએ તમને આગળ કે કેવી બની છે ને હું તમને કહું કેવો એનો ટેસ્ટ છે મેં ભાઈ થોડુંક ઓલું ચાખ્યું હતું જરીક પણ ભાઈ એ તો એક નંબર હતું અડધી તપેલી સખાઈ ગઈ અડધી તપેલી મહેનત ચાખી શોભા કાંઈ ખાતું બોલ 5-6 સમજી તો 5-6 નહીં હરખું હજી થોડું હરખું બરોબર છે બાપ દીકરા વિશે 5-6 તો બાપ દીકરા વચ્ચે 5-6 ચમચી બાકી ભાઈ એમાં ઓલરેડી 7-8 ચમચી તો ખવાય જ ગઈ તેમાં હું છે રાંધતા ભાઈ ઠંડક જોવે કે નહીં તો હારવાર બધું ઉપડતું જતું હોય ઉપડે જ ને શાકું તો પડે ને કેવું બન્યું તમે એમ કે આવું બન્યું તેવું બન્યું એના કરતા પેલા બની ગયા પછી જામી ગયા પછી નો ચખાય એને ઓગાળીને પાછું તમે કરશો ને કર આને કહેવાય ભાઈ કહેવાય ને વુમન તો ગાઈઝ અત્યારે મસ્ત ભાઈ બની રહ્યું છે શાક અને હમણાં અમે બેસીએ જમવા એટલે જમવાની હજુ તો ઘણી બધી વાર છે પણ એટલે હજુ વાર છે આમ કીધું તો ખરી મેં એટલે ભાઈ કેવી ડીશ રેડી થાય છે અને જે કાંઈ પણ થાય બધું જ હું તમને બતાવતો રહીશ આપણી ભાઈ ગરમા ગરમ ભાખરી અચાર અને ચા દૂધ આવી ગયું છે તો ગાઈઝ બધા જ બેસી ગયા છે મતલબ કે હું ને દાદા બેસી ગયા છીએ જમવા માટે દાદા જમી રહ્યા છે બા પીરસતા હતા શોભા ને મમ્મી ગયા છે નીચે રામને રમાડે છે મમ્મી ગઈ હતી દૂધ લેવા માટે તો રામ પણ સાથે ગયો હતો તો શોભા ગઈ છે દૂધ નીચેથી ઉપર લઈને આવે એટલે રામ અને મમ્મી થોડીક વાર રહીને આવશે શોભા આવતી રહેશે તો ગાઈઝ અત્યારે કન્ટિન્યુ મસ્ત બન્યા રહેજો જમવાનું થઈ ગયું છે તો જમી લઈએ અમે નીકળી ગયા હતા મારા સુકા મામાના ઘરે બેસવા જવા માટે અને હું મમ્મી અને રામ અમે ત્રણેય છીએ ભાઈ એક ગાડી ઉપર અને શોભા આગળ જઈ રહી છે ભાઈ એકલી જાય છે હવે એક્સેસ લઈને મતલબ કે હવે ધીમે ધીમે લઈને જઈએ છીએ અમે કે હવે એકલી ચલાવે ને તો હાથ બેસી જાય
શોભાભાઈ અહીંયા જઈ રહી છે, જોવો છો તમે, મસ્ત ભાઈ જાય છે અને આપણે ભાઈ બીજી એક્સેસ પર છે અને શોભા બીજી એક્સેસ પર છે, એટલે ભાઈ હવે એકલી પણ ચલાવી લે છે ટ્રાફિકમાં. તો કંઈ નહીં ગાઈસ, કન્ટિન્યુ બન્યા રહેજો, અમે શાંતિથી પહોંચી જઈએ ભાઈ, કોઈ જ અડચણ વગર. ગનડે કેટલા બધા જો, અરે અરે ટાટા કહી દે દાદાને, ટાટા કહી દે, ટાટા ટાટા કહી દે, ટાટા. લાવો ચાવી, તેડી લો. હે તો ગાઈઝ અત્યારે અમે નીકળી રહ્યા છીએ ઘરે જવા માટે. ટાટા કહી દે, ટાટા ટાટા રામ ટાટા. હરકુ ટાટા કે ટાટા. તો ગાઈઝ ભાઈ આપણી મહેનત રંગ લાવી છે. અત્યારે આવી ગયા છે મામાના ઘરેથી અમે અમારા ઘરે. અમે વચ્ચે ગયા હતા લાલા બાપાના ઘરે, કારણ કે ભાઈ અમારા લાલા બાપાનો છોકરો ચિરાગ MBBSમાં પાસ થઈ ગયો છે, એનું રિઝલ્ટ આવી ગયું છે કમ્પ્લીટલી. તો અમે ગયા હતા લાલા બાપાના ઘરે બેસવા માટે ભાઈ, કોંગ્રેચ્યુલેશન્સ કહેવા માટે. ચિરાગને ભાઈ હજુ વ્લોગના માધ્યમથી કહી દો ભાઈ, કોંગ્રેચ્યુલેશન્સ ફોર MBBS પાસિંગ માટે. તો ગાઈઝ અંદર જઈને જોઈએ શોભા શું કરે છે. અહીંયા ચાલી રહ્યું છે રામભાઈને સુવડાવવાનું કામકાજ. અને ગાઈઝ આજના વ્લોગને ભાઈ આપણે અહીંયા જ એન્ડ કરીએ. આજનો વ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ કરી દેજો, અને જે કોઈ પણ ભાઈ વ્લોગમાં ન હોય સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા, સાથે સાથે બેલ આઇકનનું બટન પણ દબાવી દેજો, જેથી કરીને આવા ને આવા મસ્ત અમારા ફેમિલી વ્લોગના નોટિફિકેશન આવતા રહે. તો ચાલો ગાઈઝ, બાય, ગુડ નાઇટ, ટેક કેર. ગાઈઝ જો મોઢા ધોતા ધોતા તો ભાઈ આઈસ્ક્રીમ લાવ્યા જા. તો ગાઈઝ શોભાએ ભાઈ આજે મસ્ત કેન્ડી બનાવી દીધી ભાઈ, તો કંઈક અલગ જ મસ્ત લાગે છે ભાઈ, એકદમ ફ્રૂટ વાળી છે.